સોમનાથ લૂંટીને જ્યારે મોહમ્મદ ઘોરી એ પાછો જતો હતો એ સમયની અંદર તેરવાડાના શિવ મંદિર ઉપર જે ઐતિહાસિક અને પૌરાણિક આપ જોઈ શકો છો, ખૂબ જ જૂનું મંદિર છે, અહીંયા હુમલો કર્યો હતો. પરંતુ એને મંદિર તો ખંડિત કરી નાખ્યું હતું, પરંતુ એનાથી આ શિવલિંગ ન તૂટ્યું હતું. તો ઘણી બધી મૂર્તિઓને જે તે સમયે મુગલો ભારત ઉપર યુદ્ધ કરતા ને તો ખંડિત પણ કરી નાખતા. પરંતુ હિન્દુ ધર્મની અંદર ઘણા બધા ભોયરાઓ બનાવેલા હતા, ઘણા બધી એવી વસ્તુઓ હતો કે જેના થ્રુ આ જગ્યાને આ મૂર્તિઓને બચાવવામાં આવતી. તો આપણે માતાનું જન્મસ્થળ એ તેરવાડાની અંદર છે. પૂનમ અને રવિવારે અહીંયા ઘણા બધા લોકો આવે છે. મારી પાછળ જે તમને મંદિર દેખાઈ રહ્યું છે ભગવાન શિવનું એ જ મંદિર છે જેની ઉપાસના માતા ચેહર માતા કરતા હતા. તો મિત્રો આપણે મળે છે કે લિંગ ખેંચાઈ ગયું રબરની જેમ, અને ખેંચાયા પછી વળી પાછી સાંકળ છૂટી એટલે મૂળ જગ્યા ઉપર સ્થિત થઈ ગયું. કૂવો છે જે જળ કૂવાની અંદર ચેહરમાએ સમાધિ લીધી હતી અને સમાધિ લીધા પછી છેક મરતોલી નીકળ્યા હોય એવી લોકવાયકા છે. અત્યારે પણ અહીંયા એવું કહેવાય છે કે ચેહરમાના રૂપમાં એક સરપેણ અહીંયા ઓટાફેરા મારે છે ને જેને નિહાળવા. નમસ્કાર, રામ રામ દોસ્તો. આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જે જગ્યાએ ચેહર માતાનો અનોખો મહિમા છે. મહિમા એટલે કેવો મહિમા કે જે જગ્યાએ ચેહર માનો જન્મ થયો અને જન્મ થયા બાદ ચેહર માતા આ જગ્યાએ સતત પૂજાય છે. મિત્રો આજે પૂનમનો દિવસ છે ને આપણે આવ્યા હતા આપણા મામાના ઘરે અને ત્યારબાદ આપણે અહીંયા આવ્યા હતા ચેહર માતાના દર્શન કરવા માટે. તો ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે, અવારનવાર આવતા હોય છે. તો આજે તમે જુઓ તો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવેલા છે અને અહીંનો મહિમા એ છે કે ચેહરમાનું જે જન્મસ્થળ કહેવાય એ જન્મસ્થળ અહીંયા છે. મતલબ કે આ જે આ મંદિર દેખાઈ રહ્યું છે અહીંયા ચેહરમા બિરાજમાન છે. ચેહરમાએ અહીંયા આગળ જળ સમાધિ લીધી ને ત્યારબાદ એવો મરતોલીની અંદર નીકળ્યા એવી લોકવાયકા છે. પરંતુ અહીંયા આપ જોઈ શકો છો અઢળક લોકો આવે છે. આજે ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે અને હજી પણ પૂનમ ચાલુ છે તો તમે જુઓ તો દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. અહીંયા એક જળાશય પણ બનાવેલું છે. તો આ જગ્યાએ ઘણા બધા લોકો આવતા હોય છે, ઘણા બધા શ્રદ્ધાળુ. આમ તો રવિવારના અહીંયા શ્રદ્ધાળુ આવતા હોય પરંતુ આજે શનિવાર છે છતાં પૂનમનો દિવસ છે તો અહીંયા ઘણા બધા લોકો આવતા છે. આ છે માતાજીના દર્શન પણ કરાવીશ અને આપણે જે ગામમાં છીએ ગામનું નામ છે તેરવાડા ગામ. તેરવાડા ગામની બીજી કઈ કઈ પ્રસિદ્ધિ છે એ પણ તમને હું બતાવીશ. મિત્રો આ એ જ જળકૂવો છે જે જળકૂવાની અંદર ચેહરમાએ સમાધિ લીધી હતી અને સમાધિ લીધા પછી છેક મરતોલી નીકળ્યા હોય એવી લોકવાયકા છે. અત્યારે પણ અહીંયા એવું કહેવાય છે કે ચેહરમાના રૂપમાં એક સરપેણ અહીંયા ઓટાફેરા મારે છે ને જેને નિહાળવા માટે આપ જુઓ બધા લોકો ઊભા છે, એમને નિહાળવા માટે ઊભા છે અને એ ક્યારેક ક્યારેક કોઈકને દેખાઈ જાય છે. અત્યારે ક્યાંય આપણે છે નહીં તો તમને બતાવો. અને એવું કહેવાય છે કે ચેહરમાના સ્વરૂપમાં અહીંયા ઓટાફેરા મારતી રહે છે. તો આ એ જ કૂવો છે જે કૂવાની અંદર ચેહરમાએ જળ સમાધિ લઈને ત્યારબાદ મરતોલી નીકળ્યા અને સમગ્ર દુનિયાની અંદર પૂજાયા એ આ જ કૂવો છે. તો જય ચેહરમાં આપણે હવે જઈ રહ્યા છીએ ચેહર માતાના મંદિરની અંદર. અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આવે છે. ત્યારબાદ અહીંયા ભુવાજી બેસે છે. ભુવાજી પણ અહીંયા એમના સાથે શ્રદ્ધાળુઓ આવે છે. ઘણા બધા લોકો એમને જોડે જે પણ એમને પૂછવાનું હોય માતાજીને લગતું પૂછે છે, જોવડાવે છે. ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયા એ માતાજીનું મંદિર છે. માતાજી અહીંયા બિરાજમાન છે અને બહુ વર્ષોથી એમનું જન્મસ્થળ છે અને જન્મસ્થળે જ બિરાજમાન છે. હું તમને માતાજીના દર્શન કરાવી લઉં. તો જય ચેહરમાં મિત્રો. આ ચેહરમાનું મંદિર છે, ચેહરમાનું જન્મસ્થળ છે અને ચેહરમાં જે જગ્યાએ અહીંયા પૂજા કરતા હતા ને એ શિવ ભગવાનનું પણ અહીંયા મંદિર આવેલું છે. જેમની પૂજા કરી અને ચેહરમાએ એ સિદ્ધ થયા હતા, જે મહાદેવની પૂજા કરી હતી. એમનું ઐતિહાસિક પૌરાણિક મંદિર છે. એ જગ્યાએ પણ હું તમને બતાવીશ. પરંતુ આપ જુઓ અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવેલા છે અને આ બાજુથી રસ્તેથી તમે બહાર જોશો ને તો તમને ઘણા બધા અહીંયા રમતગમતના સાધનો, ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીની માટે આજે આવતા હોય છે. તો આપણે હતા ચેહરમાના મંદિરે ને અત્યારે હું અને બાબુભાઈ બંને આવ્યા છીએ મહાદેવ ભગવાનના મંદિરે. આ એ જ મહાદેવ ભગવાનનું મંદિર છે જે મહાદેવ ભગવાનના મંદિરે એવું કહેવાય છે કે ચેહર માતા એ પૂજા કરતા હતા અને એના પછી અહીંયા ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે. આજે હું આવેલો હતો મારા મામાના ઘરે. મારા મામાના દીકરા છે બાબુભાઈ, પ્રોફેસર છે, ડૉક્ટર છે અને અમે બંને કીધું કે બેઠા હતા તો કે ભાઈ આપણે તો કે બે કીધું કે ચાલો ને આપણે જઈ આવીએ ક્યાંક આજુબાજુમાં. તો કે અહીંયા ચેહર માતાનું મંદિર છે. મને બી ખબર હતી કે તેરવાડા ચેહર માતાનું જન્મસ્થળ છે. તો આપ જોઈ શકો અહીંયા ખૂબ જ પ્રાચીન મંદિર છે, એકદમ પ્રાચીન મંદિર. અને મિત્રો એવું કહેવાય છે કે જે આ શિવલિંગ જોઈ રહ્યા છો ભગવાન શિવની અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે આરાધના બધા લોકો કરતા હોય છે. એવું કહેવાય છે કે મોહમ્મદ ઘોરી પણ આ શિવલિંગને તોડી નહોતો શક્યો.
એવી લોકવાયકા છે કે જ્યારે અહીંયા સોમનાથ લૂંટીને જ્યારે મોહમ્મદ ઘોરી એ પાછો જતો હતો એ સમયની અંદર તેરવાડાના શિવ મંદિર ઉપર જે ઐતિહાસિક અને પૌરાણિક આપ જોઈ શકો છો ખૂબ જ જૂનું મંદિર છે અહીંયા હુમલો કર્યો હતો. પરંતુ એને મંદિર તો ખંડિત કરી નાખ્યું હતું, પરંતુ એનાથી આ શિવલિંગ ન તૂટ્યું હતું. તો એને શિવલિંગ તોડવા માટે કરીને હાથીને બોલાવ્યો હતો અને હાથીએ કરી અને દોરડા વડે આ ભગવાન શિવનું જે પ્રાચીન શિવલિંગ આપણે દેખાઈ રહ્યું છે એને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ શિવલિંગ લાંબુ થઈ ગયું હતું ને ત્યારબાદ ફરી પાછું એ જગ્યાએ સ્થિત થઈ ગયું હતું, પરંતુ તૂટ્યું ન હતું. તો આપ સમજી શકો છો કે એવું શું રહસ્ય હશે કે મોહમ્મદ ઘોરી પણ આ શિવલિંગને અહીંયા તોડી ન શક્યો. આ ખૂબ જ મતલબ જૂનું મંદિર છે જે જગ્યાએ આપણે ફરી રહ્યા છીએ. ઐતિહાસિક પૌરાણિક મહાદેવ ભગવાનનું મંદિર છે ને આ એ જ મંદિર છે કે જેની પૂજા ચેહર માતા કરતા હતા. સાચી વાત ને ભૈયા? તો આપ જોઈ શકો આ જો કેટલી જૂની પુરાની એકદમ મૂર્તિઓ છે. આ જે તે સમયે જે મૂર્તિઓ છે ખૂબ જૂના જમાન, જેને અત્યારે અહીંયા દિવાલની અંદર સંગ્રહિત રાખવામાં આવી છે. એકદમ પૌરાણિક મૂર્તિઓ છે, આપ જોઈ શકો છો. ઘણી બધી મૂર્તિઓને જે તે સમયે મુગલો ભારત ઉપર યુદ્ધ કરતા ને તો ખંડિત પણ કરી નાખતા, પરંતુ હિન્દુ ધર્મની અંદર ઘણા બધા ભોયરાઓ બનાવેલા હતા. ઘણા બધી એવી વસ્તુઓ હતો કે જેના થ્રુ આ જગ્યાને આ મૂર્તિઓને બચાવવામાં આવતી. તો આપ જોઈ શકો છો બધી ઐતિહાસિક પૌરાણિક મૂર્તિઓ છે જે અહીંયા બધે જ લગાવેલી છે. ત્યારબાદ આ મંદિર પણ ખૂબ જ એક જૂનું છે. અહીંયા જીવંત સમાધિ છે, બરાબર, જીવંત સમાધિ છે અહીંયા મહારાજની. તો આપ જોઈ શકો છો આ જીવંત સમાધિની અંદર પણ અહીંયા પગલાં પડેલા છે. આ પણ મને એવું લાગે છે કે વધારે તો ઐતિહાસિક નહીં હોય પણ જૂનું હોય એવું લાગી રહ્યું છે. ઘણા વર્ષો તો જૂનું નહીં હોય પણ જૂનું હોય એવું લાગી શકે છે. આપણે અત્યારે જે ફરી રહ્યા છીએ ગામ છે તેરવાડા. તેરવાડા ગામ એ કાંકરેજ તાલુકાની અંદર આવેલું છે, બનાસકાંઠા જિલ્લો લાગે છે. અને ચેહર માતાનું જન્મ સ્થળ એ તેરવાડાની અંદર છે. પૂનમ અને રવિવારે અહીંયા ઘણા બધા લોકો આવે છે. મારી પાછળ જે તમને મંદિર દેખાઈ રહ્યું છે ભગવાન શિવનું એ જ મંદિર છે જેની ઉપાસના માતા ચેહર માતા કરતા હતા. તો મિત્રો આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ અને આપ જોઈ શકો છો હા પૌરાણિક ધૂણો અંદર છે, બાપજી કહી રહ્યા છે. તો ધૂણાની અંદર પણ આપણે મુલાકાત લઈએ અને ધૂણો પણ તમને બતાવી દઈએ. તો આ એકદમ પૌરાણિક ધૂણો છે. ધૂણો છે બહુ કેટલા વર્ષ ભાઈ આમ જૂનો હશે આની હિસ્ટ્રી? 5000 વર્ષ આસપાસ. 5000 વર્ષ આજુબાજુ જૂનો હશે એવું? ઘોરી સાધુઓ અહીંયા રહેતા. હા, અને એ અહીંયા તપ કરતા. હા, એટલે અઘોરી સાધુઓ જે તે સમયે આની સાધના કરતા એવું? હા. એક એવી દંતકથા મળે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ મથુરા છોડી અને દ્વારકા જવા નીકળ્યા અને થારામાં એમણે એક રાત નિવાસ કર્યો હતો, એના આગલા દિવસની પૂજા એમણે આ મંદિરમાં કરેલી જે તમે જોયું. એટલે ભગવાન કૃષ્ણ અહીં આવી ગયેલા છે. એ વખતે આ સાધુઓ અહીંયા પૂજા અર્ચના કરતા હતા, પણ અઘોરીઓની બીકે બીજા લોકો આવતા ડરતા. પણ ભગવાને આવી અને મંદિરના દરવાજા ખોલ્યા, પછી ગામના નગરના લોકો આવતા થયા. એ વખતે એવું કહેવાય છે કે નગર તેરવાડા બનાસ નદીના તટ ઉપર વસેલું હતું. 33 કોટી દેવતાઓનો વાસ હતો અને સાંજે 1008 દીવડાની આરતી થતી. ઘણા બધા નાના મોટા મંદિરો હતા, એ તો પછી કાળના પહેલાંના લીધે ચાલ્યા ગયા છે. આવી પણ એક દંતકથા છે. આ ગામના સિદ્ધ શક્તિ ચેહર માતા એ પણ જ્યાં સુધી અહીંયા રહ્યા ત્યાં સુધી એમણે આ મંદિરની પૂજા કરી હતી અને આ સાધુઓને દાન દક્ષિણા આપતા હતા. અને અતિ પ્રાચીન તેરવાડા નગર તો હજારો વર્ષ જૂનું છે, પણ આ ધૂણો પણ 4-5 હજાર વર્ષ જૂનું હશે. મંદિર તો ઘણું જૂનું છે. મોગલોનો ભોગ બન્યું એની પહેલાં પણ વિધર્મીઓનું ભોગ બનેલું છે. અને એવું કહેવાય છે કે સ્વયંભૂ શિવલિંગ છે. અહીં જે આપણે શિવલિંગ જોઈને આવે શિવલિંગની એવી દંતકથા છે કે જે તે સમયે યુદ્ધ વખતે મોહમ્મદ ઘોરીયાને તોડવાની કોશિશ કરી હતી. સાચી વાત છે? હા હા, વિધર્મીઓ એવું કહેવાય છે કે જ્યારે સોમનાથને લૂંટીને નીકળ્યા એ વખતનું એમનું એક પડાવ નગર તેરવાડામાં હતું. અને રસ્તામાં આવતા આવા બહુ મજબૂત મંદિરો હતા, એમને આ લોકો તોડતા હતા. મંદિર તો ખંડિત કર્યું પણ લિંગ એમનાથી ન તૂટ્યું. એટલે પછી દિલ્હીથી એમણે હાથી બોલાવ્યા અને હાથી અને લિંગને સાંકળોથી ખેંચ્યું. પણ દંતકથા એવી મળે છે કે લિંગ ખેંચાઈ ગયું રબરની જેમ, અને ખેંચાયા પછી વળી પાછી સાંકળ છૂટી એટલે મૂળ જગ્યા ઉપર સ્થિત થઈ ગયું. ગામ લોકોએ હમણાં જ લગભગ 5-10 વર્ષ પહેલાં જેની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એ વખતે પણ ગામ લોકો અત્યારે હયાત છે અને એ સાક્ષી પણ છે કે એ લોકો શિવલિંગને ખોદતા લગભગ 10-12-15 ફૂટ સુધી તો એ પણ ગયા હતા, પણ એનું મૂળ 12-15 ફૂટ સુધી તો આમે નથી મળેલું. એટલે આ દંતકથાને પુષ્ટિ મળે છે. કદાચ દંતકથા સાચી પણ હોઈ શકે, પણ તેરવાડા નગર એ અતિ પ્રાચીન નગર છે. એક કથા એવી પણ મળે છે કે કાકરના વેપારીઓ, કાકરના જે જ્યેષ્ઠો હતા એ બધા
દરિયાકાંઠેથી વેપાર કરતા અને તેરવાડા નગર દરિયાકાંઠે વસેલું હતું. એટલે એ પણ આ બાજુથી પશ્ચિમમાં જઈએ એટલે પાણી બધા ખારા મળે છે. રાધનપુર કદાચ બેટ હોઈ શકે. આવી બધી ઘણી બધી દંતકથાઓ મળે છે. પણ આપ સંશોધક છો, ધીમે ધીમે સંશોધન કરશો તો આ નગરમાંથી ઘણું બધું નીકળી શકે એમ છે. તો જોયું બાબુભાઈ ડૉક્ટર છે, એમનો સારો એવો અભ્યાસ છે અને ખૂબ જ ઉચ્ચ પ્રકારનો અભ્યાસ છે. એમને ઐતિહાસિક પૌરાણિક જગ્યાઓ પર ખૂબ સારો અભ્યાસ કરેલો છે. મારા મામાના દીકરા છે, પીએચડી છે. હું ઘણું બધું એમના જોડેથી શીખતો હોઉં છું. તો આજે અમે બંને આવ્યા, હું મારા મામાના ઘરે આવ્યો તો અમે બંને ત્યાં બેઠા હતા. મને કે ચલો ને ભાણાભાઈ આપણે જઈ આવીએ. તો અમે આ દર્શન કરવા માટે શિવજીના મંદિરમાં આવ્યા છીએ. મિત્રો, તમને જો આવા વેડિયા ગમતા હોય, આવી ઐતિહાસિક પૌરાણિક જગ્યાઓ જોવાનો શોખ હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો. હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયા હંમેશા બનાવતો રહીશ. નમસ્કાર.